નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું વિરાંગ મહેતા। સમાચારમાં વિશેષ જોઈએ તો મેમદાવાદ શહેરમાં આવેલ સિદ્ધિવિનાયક દેવસ્થાન પાસે ગત સોમવારના રોજ રાત્રિના સમયે અમદાવાદના કિન્નરો કહેવાતા માસીઓ તેમજ પેટલાદના કિન્નરો કહેવાતા માસીઓ વચ્ચે કોઈ અગમ્ય કારણોસર મારામારીનો બનાવ બન્યો હતો। આ મારામારીનો બનાવ વધુ બીચકતા મામલો પહોંચ્યો હતો પોલીસ સ્ટેશન। ત્યારે હુમલો થનાર માસીઓના જણાવ્યા મુજબ તેઓ સિદ્ધિવિનાયક દેવસ્થાન ખાતે દર્શનાર્થે આવ્યા હતા અને તેઓના સગાવાલાને મળવા આવ્યા હતા। તે સમયે પેટલાદના માસીઓ ત્યાં આવીને તેઓને બીભત્સ વર્તન કરીને ગાળાગાળી કરીને મારામારી કરી હતી, જેને લઈને મહેમદાવાદ પોલીસ સ્ટેશનના પટાંગણમાં મંગળવારના રોજ પણ મોટી સંખ્યામાં માસીઓ એકત્રિત થઈને પોલીસ તંત્રને હુમલો કરનાર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ ફરિયાદ નોંધવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે મહેમદાવાદ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી આર.એન. ખાંટ તેમજ પીએસઆઈ એવા ડીબી રાવલ દ્વારા તેઓને સાંત્વના આપીને ફરિયાદ પણ લેવામાં આવી હતી અને તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ મામલાની યોગ્ય તપાસ કરવામાં આવશે। ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ હુમલો થનાર માસીઓને કાનના ભાગે તેમજ છાતીના ભાગે ઈજાઓ પહોંચી હતી। ત્યારે જેને લઈને માસીઓ દ્વારા હુમલો કરનાર જે પણ હોય તેઓની સામે ફરિયાદ તો નોંધવામાં આવે પણ વધુ સખ્તાઈપૂર્વક અને કડકાઈપૂર્વક કાર્યવાહી કરવામાં આવે, જેને લઈને તેઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે પોલીસ દ્વારા પણ તેઓને સાંત્વના આપીને આ બનાવ અંગે બંને પક્ષોની યોગ્ય તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી સાંત્વના આપવામાં આવી હતી। વિરાંગ મહેતા, મહેમદાવાદ। શું નામ છે, શું પરિચય છે તમારો? મારું નામ છે કંચનદે શિલ્પાદે। હું રહું છું જમાલપુર અને અમે અમદાવાદના માસીઓ છે। અમારા અમુક બે કિન્નરો એમના સગામાં કોઈને મળવા આવ્યા છે અહીંયા પેટલાદ બાજુ। તો સિદ્ધિવિનાયક આગળ જ્યારે અહીંયા આજે આ કહેવાય આ જગ્યા આનું ત્યાં આગળ મહેમદાવાદ અમારા બે માસીને આતરીને પેટલાદના માસીઓ કુલ 4 માસીઓ એમને આતરીને પહેલાં તો વિભત્સ વાતો કરી, ગાળો દીધી। તો અમારા એ બે માસીઓ એમ કીધું કે અમારે તો અહીંયા ખાલી અમારા સગાવાલાને મળવા આવ્યા છે, મંદિરે દર્શન કરવા આવ્યા છે ને સગાવાલાને મળીને જતા રહીશું। તો એ માસીઓએ એમને લગભગ સાંજના 7 વાગે ગમે તેમ કરીને ઝપાઝપી કરી, મારામારી કરી। એ બિચારા નાના માસીઓ એ બે માસીઓની જોડે એટલું વિભત્સ વર્તન કર્યું અને એમના ગળામાં પહેરેલી ચેન એ જે 4 માસીઓ હતી પેટલાદની એ 4 માસીઓ એમાંથી 2 માસીઓએ એક માસીને મારવા માંડી, ત્રીજી માસીએ ચેન લૂંટી અને પોતાની સાથે લીધી। તોય પણ અહીંયા જ્યારે હવે ખબર પડી, એમને ફોન કરીને અમને ખબર પડ્યું, અમે અમદાવાદના માસીઓ અહીંયા આવ્યા એમને કારણ કે અમારા સમાજની અંદર કોઈ બી માસીને કંઈ બી થાય તો અમે સર્વ સમાજના અમારા જેટલા બી હોય એ બધા અહીંયા હાજર થઈ જઈએ। કાલ રાત્રે જ્યારે આ બનાવ બન્યો અમે પોલીસ સ્ટેશનની અંદર મહેમદાવાદ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ લખાવવામાં આવ્યા। પોલીસ તો કોઈ સેટિસ્ફેક્શન જવાબ નહીં, કોઈ શાંતિપૂર્વક જવાબ નહીં, કોઈ સહાનુપૂર્વક જવાબ નહીં। અમારા માણસને એમને અમે જ્યારે આટલું બધું વાગ્યું કીધું તો કે બહાર બેસો, જાણે અમારો કોઈ ન્યાય નહીં, અમે તો કોઈ જાનવર હોય, અમે કિન્નર નહીં, અમે માણસ નહીં, અમે માસી નહીં, એ રીતે અમને ગણતા નથી આ સમાજમાં। અમને પોલીસ સાહેબને જે બી પોલીસના ખાતાના જે બી વડીલ સાહેબ હોય એ કોઈ સેટિસ્ફેક્શન જવાબ આપ્યો નહીં, કોઈ સહાનુભૂતિ જવાબ ના આપ્યો। કાલ રાતના અમે અહીંયા બેઠા, કાલ રાતના બેઠા તો અમને થોડું એટલું કીધું કે જાઓ તમારી કમ્પ્લેન લીધી એમ કરીને ખાલી એક એવી અરજી લઈ લીધી તોય અમે પૂછવા આવ્યા તો અત્યાર સુધી જ્યારે કાલ રાતના અત્યાર સુધી બપોર સુધી બેઠા તોય બી અમને કોઈ લૂંટનો બી કેસ ના લીધો કે કોઈ સહાનુભૂતિ કોઈ જવાબ નહીં આવતા। વારે ઘડીએ આવે, કોઈ સ્ટેટમેન્ટ લઈ જાય, કોઈ આ લઈ જાય, પણ કોઈ બી અમને ન્યાય નહીં મળતો। આપ સાહેબને હું વિનંતી કરું પત્રકારના માધ્યમથી આપણા જે ચેનલ હોય અમને ન્યાય આપો સાહેબ, અમારે જવું ક્યાં જવું?